આજની આપણે શિવસભા યાદ પૂરી થવા જઈ રહી છે. આજનો પ્રસાદ તમારા માટે છોકરાઓનું સરસ વ્યવસ્થા કરી છે. સ્વર્ગસ્થ જસુબા ઘનશ્યામસિંહ વાળા તેમજ એમના દીકરા યોગેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ વાળા થોરાળાવાળા પરિવાર તરફથી આજે તમારા માટે પાવભાજીનો પ્રોગ્રામ રાખેલો છે. એના માટે જોરદાર તાળી. પાવભાજી તો ખરી પણ હારે ખાઈતા સાથે એના માટે પણ એક જોરદાર. તમે બધા શિવસભામાં આવો છો એટલે બહારથી બધા દાતાઓ રાજી થાય છે, તમારા માટે સારામાં સારો નાસ્તો મોકલે છે. તો તમારી પણ ફરજમાં હોવું જોઈએ કે અમારે શિવસભામાંથી સારામાં સારા વિચારો, સારામાં સારા સંસ્કારો એ લઈને જવું જોઈએ. વાતો કરવા નથી આવવાની, વાતો તમારા ઘરે જઈને કરવાની છે. અહીંયા માત્ર તમારે શિવસભામાંથી જિલ્લો ગુજરાતનો અને એમાં હળવદ તાલુકામાં એક ગામ હતું. આ ગામમાં પરમાનંદ આમાંથી એકાદી કોઈ દીકરી એવી હોય સરસ મજાનું એને ગીત ગાતા આવડતું હોય, હમણાં સાહેબો આવે છે તમારા 5-10 મિનિટમાં, ત્યાં સુધી એકાદું સરસ મજાનું કીર્તન કોઈ દીકરીને ગાતા આવડતું હોય અમારી પાસે આવે, એકાદું સરસ મજાનું કીર્તન. મારે તો બાળકોના રેલામાં જવાનું છે. આવી રેલીમાં ઉઠા મારો મોટો રેલો જ આ તો એટલે ભાઈ બહુ યાર ટેવ નથી પડી. જો તો મને સમય ટેવ પડી ગઈ, આદત પડી ગઈ કે આપણે શિવસભામાં જવાનું છે. હજી મેં પડી નથી. હજી બાપુની પ્રેરણા કૃપા થોડી થતી રહી. એટલે બધા ઘટમાં આવી જાય ને એટલે પછી બીજા પ્રોગ્રામ બધા પડ્યા મૂકીને મને એમ જ થાય હવાનું કે શિવસભા એટલે એવું જ થશે. તો મજા આવે ને અહીંયા આપણી અલગ મજા છે. બધાની અલગ સ્ટાઇલ હોય કે ને. એક છોકરો હે ને સ્કૂટરમાંથી પડ્યો, આમ એન્ટ્રી મારવા ગયો ને અને અંગ્રેજોએ સંદેશો મોકલ્યો કે જો તમે ઝાંસીનું રાજ્ય સોંપી દેશો તો તમે ખંડિયા રાજા તરીકે જાહેર કરી તમને ઇનામ આપશે, તમને સુરક્ષિત રાખશું ને તમે તમારા ઉપર ચડાઈ કરશું. ત્યારે એને લખી દીધું કે મેરી ઝાંસી ને નહીં દઉં.
રાકેશભાઈ આગળ આપો અહીંયા આપી દો. એક મિનિટ બધા નંબર લાઈન ટુ લાઈન નંબર. રાકેશભાઈ આવું છે ખાસ મિત્ર ઓકે હાલો હોય તો